જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં રસ્તા પર શાંતિથી સૂતેલા એક નિર્દોષ શ્વાનને લાકડી વડે નિર્દયતાપૂર્વક ફટકારતા એક વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે આ વ્યક્તિ કોઈપણ કારણ વગર મૂંગા પશુ પર લાકડી વડે હુમલો કરી રહ્યો છે। આ વિડીયો વાયરલ થતાં જ પશુ પ્રેમીઓ અને જીવદયા સંસ્થાઓમાં ભારે રોષની લાગણી ફેલાય છે। વનરૂફ એનિમલ કેર સંસ્થા આ મામલે સક્રિય બની અને તંત્રને રજૂઆત કરી છે કે પશુ ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ જવાબદાર વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે। કોલોની રોડ નંબર 2 માં કોઈ અનનોન પર્સન આવી અને જે સૂતેલા શ્વાનો હતા તેના ઉપર હુમલો કરવા માંડ્યા અને એમાં તો એક બહુ ગઈઢો શ્વાન હતો જે આરામથી સૂતો હતો। તેના તમે વિડીયોમાં જોઈ શકશો કે કેવી રીતે ખરાબ રીતે એના માથા ઉપર માર્યું છે અને એની એક આંખે ફૂટી ગઈ છે અને જે મોઢામાંથી એટલું બ્લીડિંગ હતું કે અમે હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા તો પણ 4 કલાક સુધી એ બ્લીડિંગ સ્ટોપ નહોતું થયું। હાલ પણ એની ક્રિટિકલ કન્ડિશન છે ડોગની અને એ એક શ્વાનને નહીં એના આગળની શરીરમાં પણ એક બિચારું આંધળું શ્વાન છે કે જેને થોડુંક જ દેખાય છે 50%।